આજે આપણી સાથે છે સાબરમતી બોર્ડ 4ના ઉમેદવાર મ્યુનિસિપાલિટી કાઉન્સિલર શ્રી રમેશભાઈ રાણા. રમેશભાઈ રાણા મ્યુનિસિપાલિટી કાઉન્સિલર છે અને એમને બીજેપીના પાર્ટીના હેઠળ 2021માં ચુનાવ જીત્યો છે. આપણે આજે વાત કરીશું કે આ 4.5 વર્ષમાં રમેશભાઈ રાણાએ કયા કયા કામો કર્યા અને કયા હજી એમને બાકી. તો રમેશભાઈ રાણા, સૌથી પહેલાં સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલમાં. અને સૌથી પહેલાં આપનો મારો પરિચય રમેશભાઈ રાણા ઉર્ફે સાબરમતીમાં મને સૌથી વધારે બાબુભાઈ રાણા નામથી લોકપ્રિય છું અને મારું રહેવાનું સાબરમતી કૈલાસનગર ખાતે અને મારો વ્યવસાય ધંધો છે. કોર્પોરેશનમાં તમે જે ચૂંટણી લડ્યા 2021માં, એમાં તમને શું વાતે પ્રેરિત કર્યા કે તમારે ચૂંટણી લડવી? કોર્પોરેશનમાં મારે લડવાનું કારણ એ જ હતું કે આજે હું આદિવાસી સમાજમાંથી આવું છું અને મારી આદિવાસી સમાજની રિઝર્વ સીટના હિસાબે મેં આમનું ફોર્મ ભર્યું છે અને હું ભારતીય જનતા પાર્ટીના અંદર 1987થી હું કાર્યરત હતો. અમારા દશરથભાઈ પપ્પાનું નામ શું હતું? પપ્પાના એ વખતથી હું સક્રિય હતો. દશરથભાઈ રાજ્ય રામદેવનગર ખાતે રહેતા હતા. તેમના પુત્રનું એક અકસ્માત રીતે પૂર આવવાથી એ નાળામાં, નાના હતા બાળકો, એ નાળામાં પડી ગયા હતા. એ વખતથી મેં જોયું કે ભાઈ પાર્ટીના આ કાર્યક્રમોમાં મારે બહુ વિશેષ ધ્યાન આપવા જેવું છે અને ત્યાં 87ની સાલથી હું સક્રિય થયો છું અને આજ દિન સુધી મેં મારી પાર્ટીના દરેક કોઈ કામમાં બધી જગ્યાએ મેં સહકાર અને સાથ સહકાર અને કાર્ય કર્યું છે. નાનામાં બેનરથી માંડી પોસ્ટરો લગાવડાયા, બેનરો લગાવડાયા, પરચીઓ વેચી, દરેક કાર્યના અંદર મેં મારી પાર્ટીનું વફાદારી તરીકે કામ કર્યું છે. અચ્છા, તમે જે પાર્ટી ચૂઝ કરી એ બીજેપી ચૂઝ કરી, કોંગ્રેસ અથવા બીજી કોઈ પાર્ટી અથવા અપક્ષ ઉમેદવાર તરીકે તમે ચૂંટણી લડવાનો નિર્ણય કેમ ના કર્યો? મેં બીજેપી પાર્ટી એટલા માટે ચૂઝ કરી, હિન્દુત્વ અને હિન્દુ ધારા હેઠળ આ જે પાર્ટી ચાલી રહી છે અને નરેન્દ્રભાઈ મોદીના જે અથાત કાર્યો અને પાર્ટીની જે વિચારધારાને લઈને મેં હિન્દુત્વને ધ્યાનને લઈ અને આ પાર્ટી ચોઈસ કરી છે. હવે સામાન્ય માણસને એક કોર્પોરેટરનું કામ શું હોય એ ખબર હોતી નથી. દાખલા તરીકે હું મારી વાત કરું તો મને ખ્યાલ નથી કે એક મ્યુનિસિપલ કાઉન્સિલર કે કોર્પોરેટરની જવાબદારીઓ અને હોદ્દાઓ અને રિસ્પોન્સિબિલિટી શું હોય, તો તમે એ જણાવશો સામાન્ય જનતાને કે એક મ્યુનિસિપલ કાઉન્સિલરની શું